ભારતીય સેના એ દેશનું હૃદય છે, જે 24 કલાક દેશની સરહદોની રક્ષા માટે સજાગ રહે છે. પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની સુરક્ષા માટે તત્પર જવાનોના ત્યાગને અનુભવી વડોદરાની એક ખાનગી સામાજિક સંસ્થાની બહેનો દ્વારા રક્ષા ફોર સુરક્ષા જવાન અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત રક્ષાબંધનના પવિત્ર પર્વે દેશના સરહદ ઉપર તૈનાત જવાનોને 3200 જેટલી રાખડીઓ, તેમના પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવતા શુભેચ્છા કાર્ડ અને ચોકલેટ્સ મોકલવામાં આવ્યા છે. આ વિશે માહિતી આપતા સંસ્થાના અગ્રણી નમ્રતા સિંઘે કહ્યું હતું કે જ્યારે આપણે ઘરોમાં સુરક્ષિત રીતે તહેવારો મનાવી રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણા જવાનો સરહદની રક્ષા કાર્ય ઉપર તૈનાત રહે છે. તેમને ઘરથી દૂર હોવા છતાં પણ રક્ષાબંધનનો તહેવાર અનુભવી શકે એ માટે અમારી નાનકડી કોશિશ છે. અભિયાન અગાઉ સંસ્થાએ ઓપરેશન સિંદૂર દ્વારા પણ અનોખી પ્રવૃત્તિથી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. વિશેષ વાત એ છે કે દરેક રાખડી સાથે બહેનો દ્વારા હસ્તલિખિત શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને તેમની વીરતાને સલામી કરાઈ છે. આ રક્ષાબંધનને યાદગાર બનાવતી અને દેશભક્તિના સ્નેહબંધનને મજબૂત કરતી આવી પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિની માનવતા અને સંવેદનાને ઉજાગર કરે છે. અમે ગ્લોબલ પ્રેનર્સ વુમન એન્ટરપ્રેનર્સનું અમારું એક ગ્રુપ છે. આમ તો અમે ચોથું વર્ષ છે જે અમે રાખડીઓ મોકલી રહ્યા છે, પણ આ વર્ષે સ્પેશિયલ એટલે છે કારણ કે પ્રધાનમંત્રીજીએ કર્યું છે ઓપરેશન સિંદૂર. તો એ વખતનો એનો જે જુસ્સો છે બધી બહેનોમાં, એનામાંથી એવું થયું છે કે જે અમે લાસ્ટ યર લગભગ 2400 રાખડીઓ મોકલી હતી, તો એના બદલે અમારી પાસે આજે કલેક્શન જે આવ્યું છે એ જ લગભગ 3200 રાખડીઓની ઓલરેડી આવી ગયા છે. અમે ઓલરેડી પેકિંગ કરી ચૂક્યા છે, જે 7 લોકેશન્સ પર જવાના છે. 400 રાખડી, 400 ચોકલેટ્સ, એની સાથે રોલી સિંદૂર, રોલી કંકુ, એ બધું જ જઈ રહ્યું છે. બધા આપણા જે ફૌજી જવાનો છે જે આટલી મહેનત કરી રહ્યા છે બોર્ડર્સ પર અમારી પ્રોટેક્શન માટે, અમારી સુરક્ષા માટે, જેમને ત્યાંથી આટલું બધું સુરક્ષા મહેસૂસ કરાવે છે. અને એની ઉપર આ વખતે જે થયું છે ઓપરેશન સિંદૂર, તો એના માન સન્માનમાં સાથે સાથે એવું પણ કહેવા માગીશ કે એક બહુ જ રિમોટનું એક ગામ છે સણસોલી કરીને, ત્યાંના છોકરાઓ લગભગ 1600 રાખડીઓ બનાવીને મોકલી, સાથે સાથે પેઇન્ટિંગ્સ બનાવીને મોકલી, જે એકચ્યુઅલી ટ્રિબ્યુટ છે બધા આપણા ઓપરેશન સિંદૂર અને જવાનો માટે. તો એ આખા આ જે ઓપરેશન છે અમારું, અમે એને નામ આપ્યું છે રક્ષા ફોર સુરક્ષા જવાન. તો જે અમારી સુરક્ષા કરી રહ્યા છે એ જવાનોને અમે એક રક્ષાસૂત્ર મોકલી શકીએ, એના પોઈન્ટથી અમે આ વસ્તુ ચાલુ કરી હતી 4 વર્ષ પહેલાં. પણ દેટ હેઝ ટર્ન્ડ અપ ટુ લાઈક 3200+ ઓલરેડી રાખડી આવી ગઈ છે. અને હજુ વી આર એક્સપેક્ટિંગ કે ઘણા બધા છે જે હજુ રાખડીઓ મોકલવા તૈયાર બેઠા છે. સો ઇટ્સ અ ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ આર સોલ્જર્સ. જય હિન્દ. મારું નામ નમ્રતા સિંઘ, હું ગ્લોબલ પ્રેનર્સની કોર મેમ્બર છું.